અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મોડાસર 4 રસ્તાથી અમથાપુરા રોડ પર આવેલ અંબિકા ટ્રેડલિંક નામના 2 ગોડાઉન પર દરોડા પાડ્યા છે, જ્યાં ગેરકાયદેસર ફટાકડાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ દરોડામાં 39.57 કરોડની કિંમતના 65,954 કાર્ટન ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે। 70 મીટરના આ બંને ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો અપૂરતા હતા અને વોટર સ્પ્રિંકલર સિસ્ટમ પણ ન હતી। આગ કે વિસ્ફોટ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેમ હતું અને આ મામલે પોલીસે લાયસન્સ ધારક અમિત કુમાર મોદી અને મેનેજર કિશનભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ચાંગોદરમાં ફટાકડાનો આ વિશાળ જથ્થો ઝડપાયો છે। 39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત કરાયા છે। ગોડાઉનમાંથી 65,954 કાર્ટન ફટાકડા મળી આવ્યા છે અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે। આશુતોષ, અમદાવાદના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે જે ફટાકડા છે તે ઝડપાયા છે, શું કાર્યવાહી? જી, રામોલમાં જે રીતે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ પોલીસ તંત્ર અને ફાયર વિભાગ જે છે તે એક્શન મોડમાં છે અને વિવિધ જગ્યાઓ પર તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને ખૂબ જ મોટી કાર્યવાહી જે છે તે કરાઈ છે। અમદાવાદમાં પણ ફાયર વિભાગે 19 અને 20 તારીખના રોજ 4 જેટલા એકમો જે છે તે ગેરકાયદેસર ચાલતા હતા તેને સીલ કર્યા છે। તો બીજી તરફ ચાંગોદર પોલીસને બાતમી મળી હતી કે જે ગામ આવેલું છે અમથાપુરા ગામ જે જવાનું છે મોડાસર પાસે, ત્યાં 1-2 જે ગોડાઉન જે છે તે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે અને તેના જ કારણે તે અંબિકા ટ્રેડ લિંકની અંદર જે છે તે રેડ કરવામાં આવી હતી અને રેડ કરી ત્યારે ખુદ પોલીસ જે છે ચોંકી ઉઠી હતી, કારણ કે મસ્ત મોટો ફટાકડાનો જથ્થો જે છે તે અહીંયા હતો અને કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો જે છે તે રાખવામાં આવ્યા ન હતા અને તેના જ કારણે આ સમગ્ર ગેરકાયદેસર જે ફેક્ટરી હતી, જે ગોડાઉન હતું, તેને સીલ કરવામાં આવ્યું છે અને કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 39,57,90,000નો મુદ્દામાલ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને 65,954 કાર્ટન જે છે તે તેમાં સામેલ હતા। એટલે ખૂબ જ મોટો જથ્થો હતો અને જો વિસ્ફોટ થાત તો શું આસપાસના વિસ્તારની પરિસ્થિતિ થાય તે આપણે સમજી શકીએ છીએ। અને આ જે માલિક હતા અમિત કુમાર હરેન્દ્ર મોદી, જે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સત્યાગ્રહ છાણીમાં તેઓ વસવાટ કરે છે, જેઓ તેમણે મંજૂરી મેળવી હતી અને તેમની પ્રાથમિક ભૂમિકા અને એક ખૂબ જવાબદાર વ્યક્તિ છે, તેમની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે। સાથે સાથે મેનેજર તરીકે કામ કરતા જે કિશનભાઈ રમણભાઈ પટેલ છે તેમની પણ ધરપકડ જે છે કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ન તો ત્યાં કોઈ વોટર સ્પ્રિંકલર હતા કે ના કોઈ પણ પ્રકારની ફાયર એક્સ્ટિંગ્વિશરના સાધનો હતા અને જેટલી જોઈએ એટલી માત્રામાં ન હોતા, એટલે સમજી શકાય છે કે નિયમ વિરુદ્ધ આ જે ચાલતું હતું અને સાથે સાથે શેડ હતો અને તેના જ કારણે આ પ્રકારની કાર્યવાહી જે છે તે ચાંગોદર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 39 કરોડનો જથ્થો જે છે તે જપ્ત કરાયો છે। જી આશુતોષ, અમદાવાદના રામોલ વિસ્તારમાં જે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો તે બાદ તંત્ર સફાળું જાગ્યું છે, તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું છે। આ તંત્રની જે કામગીરી છે તે સરાહનીય છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે આવી કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર તમામ જગ્યાએ ચેકિંગ કરે છે, કાર્યવાહી કરે છે અને થોડા સમય બાદ પરિસ્થિતિ જેમની તેમ બની જાય છે। જે હંમેશા તંત્રનું રહ્યું છે કે ઘોડા છૂટી જાય ત્યારબાદ તબેલાના તાળા જે છે તે મારતા હોય છે અને આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારબાદ જ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવતું હોય છે। ખાસ કરીને જ્યારે દિલ્હીની ઘટના ઘટી હતી ત્યારબાદ જ અમદાવાદના વિવિધ જગ્યાઓ પર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રકારની જગ્યાઓ કેમ છૂટી ગઈ તે પણ એક સૌથી મોટો સવાલ છે, અથવા તો કેમ ફાયરના અધિકારીઓને ધ્યાનમાં ન આવ્યું કે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવવાનો હોય છે, ફટાકડાઓની ફેક્ટરીઓ જે છે તે વાંચ અને આસપાસના ગામોમાં પણ ફૂલી ફાલી હોય છે અને ગોડાઉનમાં આ પ્રકારનો જથ્થો જે છે રાખવામાં આવતો હોય છે। એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ જે છે તે તંત્રને ચોક્કસ કહી શકાય ને તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે। અંદાજિત 5 થી 6 વર્ષ પહેલાં પણ બાપુનગર ખાતે ફટાકડાનું જે ગોડાઉન આવેલું હતું ત્યાં પણ આગ લાગતા આસપાસની જે તમામ જે શેડ હતા તે પણ બળીને ખાક થઈ ચૂક્યા હતા, ત્યારે પણ આ પ્રકારની રેસિડેન્શિયલ એરિયામાં ગોડાઉન ન રાખવા માટેના આદેશો કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આજે પણ ત્યાં જે છે તે ધમધમતું હોઈ શકે છે। તો બીજી તરફ જે મોડાસર ગામ આવેલું છે ત્યાં પણ અંબિકા ટ્રેડ લિંકમાં આટલો
મોટો જથ્થો એટલે 39 કરોડ રૂપિયા જે છે તે ખૂબ જ મોટી રકમનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. ખૂબ જ સરાહનીય કામગીરી જે છે તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ચાંગોદર પોલીસની કહી શકાય, કારણ કે બાતમીના આધાર ઉપર રેડ કરવામાં આવી હતી અને તેમાં જાણવા મળ્યું કે આટલો મોટો જથ્થો જે છે તે ત્યાં મોજૂદ છે અને કોઈ પણ પ્રકારની ફાયર સેફટી હતી નહીં, એર સ્પ્રિંકલર નહોતા અથવા તો અને જે ત્યાં શેડ રાખવામાં આવ્યો હતો એટલે શેડમાં આ ફેક્ટરી જે છે ધમધમતી હતી, સાથે સાથે મસ્ત મોટું ગોડાઉન જે છે તે પણ હતું. એટલે કાર્યવાહી જે છે તે સરાહનીય છે, પરંતુ જો વર્ષ દરમિયાન આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અથવા તો નિયમો કડક કરવામાં આવે અને પરમિશન ન આપવામાં આવે આ પ્રકારના શેડો ધરાવનાર લોકોને, તો ક્યાંક ને ક્યાંક મોટી ઘટનાઓ જે છે તે બનતી રોકી શકાય છે. પરંતુ આ રીતે ખેતરોની અંદર અથવા તો શેડ બાંધીને જ્યારે ફટાકડાનું વેચાણ અને બનાવતા હોય છે તેની સામે ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ અને ફાયર વિભાગ અને એસટી વિભાગની ટીમ જે છે તે શું કાર્યવાહી કરતી હોય છે અથવા તો કયા પ્રકારના તેઓ ઇન્સ્પેક્શન કરતા હોય છે અથવા તો તપાસ કરવામાં આવતી હોય છે, તે પણ એક સૌથી મોટો સવાલ ઘણીવાર ઊભો થતો હોય છે. જી આશુતોષ, માહિતી બદલ આપનો આભાર.